નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 6 ત્રિકોણ. અગાઉના લેક્ચરની અંદર આપણે એક પ્રમેય ભણ્યા હતા. પ્રમેયની અંદર આવું કંઈક હતું કે ભાઈ બે ત્રિકોણો ABC, હા તો કે હોય તો કે ભાઈ બે ત્રિકોણ ABC અને PQR બંને સમરૂપ ત્રિકોણ. કેવા ત્રિકોણ હોય? સમરૂપ. તો કે ત્રિકોણ ABC અને જો ત્રિકોણ PQR સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર, શાની વાત કરી રહ્યો છું? ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના તો કે એમનું ક્ષેત્રફળ એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના શું હોય છે? સમપ્રમાણની અંદર હોય છે. કે ભાઈ ત્રિકોણ ABC અને PQR નું ક્ષેત્રફળ એ એમની અનુરૂપ જે બાજુઓ છે એના ક્ષેત્રફળના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો કે ભાઈ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ છે એ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. કે એમનો જે વર્ગનો ગુણોત્તર હોય છે એના સમપ્રમાણ હોય છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે જોવું છે કે ત્રિકોણ ABC અને PQR છે એની અંદર એવું તમને કીધું છે ખૂણો A અને P સરખા, ખૂણો B અને ખૂણો R સરખા. A અને P સરખા, B અને R સરખા. તો એમની વચ્ચે કઈ સમરૂપતા થશે? તો આપણે જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો P બરાબર ખૂણો R, ખૂણો B અને ખૂણો R. બે ખૂણા સરખા છે. બંને ખૂણા કેવા છે? સરખા છે. તો આપણે એક સમરૂપતાની શરત ભણ્યા. સમરૂપતાની શરત ખૂખું પરથી, કઈ શરત પરથી? ખૂખું પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ABC તો શું હશે? PRQ. તો ત્રિકોણ શું થાય? PRQ. બે ત્રિકોણ સમરૂપ હોય તેના ઉપરથી આપણે આવું લખી શકીએ કે AB ભાગ્યા PR. તો AB અને PR કેવા? સરખા. આ AB તો આ PR. BC ભાગ્યા RQ. તો BC અને RQ સરખા. AC ભાગ્યા શું લખી શકાય? PQ. તો AB ભાગ્યા PR બરાબર BC ભાગ્યા QR બરાબર આપણે શું લખી શકીએ? તો AC ભાગ્યા PQ આપણે લખતા હોઈએ છીએ. ચલો ક્લિયર? તો આપણને ખબર પડશે કે ભાઈ આ બે ત્રિકોણો સમરૂપ હોય એટલે એની સમરૂપતા સિદ્ધ કરો અને ત્યારબાદ એના વિશે લખી શકાય છે. બીજી વાત, બીજા કોઈ કેસની ચર્ચા કરીએ કે ભાઈ આપણને આ ટાઈપ આપ્યું છે ત્રિકોણ ABC, એના મધ્યબિંદુ આપી દીધા છે P, Q અને R. આ એનું મધ્યબિંદુ છે, આ પણ એનું મધ્યબિંદુ છે, આ પણ એનું શું છે? મધ્યબિંદુ છે. એવું આપણે કીધું છે કે ભાઈ AB નું મધ્યબિંદુ P, BC નું મધ્યબિંદુ Q અને AC નું મધ્યબિંદુ R હોય એનાથી એક આ ત્રિકોણ બને છે PQR. ત્રિકોણ કયું બને છે? PQR. તો કીધું છે કે ભાઈ ત્રિકોણ ABC સમરૂપ ખાલી છે. આ ત્રિકોણની કઈ સંગતતા સમરૂપતા થશે? તો આપણે જાણીએ છીએ કે જે APQR બને છે એ કેવું ત્રિકોણ બને છે? સમરૂપ ત્રિકોણ બને છે. એટલે આમાં બંને ખૂણા હંમેશા સરખા હોય. આ અને આ ખૂણો હંમેશા સરખો હોય. કારણ કે સમબાજુ ચતુષ્કોણ દેખાય છે. જે આ હું દોરું છું આ કયું ત્રિકોણ ચતુષ્કોણ બને છે? સમબાજુ ચતુષ્કોણ. અને સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે P અને R સરખા. ચલો ક્લિયર? તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો Q, A અને Q સરખા. ખૂણો B બરાબર ખૂણો R, ખૂણો P બરાબર ખૂણો R અને ખૂણો C બરાબર ખૂણો P. A બરાબર Q, B બરાબર R અને C બરાબર P. એટલે કે ભાઈ સમરૂપતાની શરત
કઈ આવશે ખૂ 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 પરથી કઈ શરત પરથી ખૂ 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 પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP કયું આવશે QRP ABC સમરૂપ ત્રિકોણ QRP તો આપણો જવાબ શું આવશે ત્રિકોણ QRP આના ઉપરથી આપણે લખી શકીએ કે અહીંથી AB છે અહીંયા બાજુ કઈ છે AB તો અહીંથી કઈ આવશે QR બરાબર BC તો કઈ બાજુ આવશે RP અને AC તો કઈ બાજુ આવશે AC તો કઈ બાજુ આવશે AB ભાગ્યા QR BC ભાગ્યા RP બરાબર AC ભાગ્યા બીજી વાત કરીએ આપણે જો હળવે વચ્ચે વચ્ચે નોટ કરતા રહેજો પોઝ કરીને બરાબર આ ફરીથી આપણે સમજીએ છીએ A B C A B C નો કોઈ ત્રિકોણ છે DEF આવું આપ્યું છે અને કે આ બે ત્રિકોણો વચ્ચે કઈ સંગતતા સમરૂપતા થાય એટલે કઈ સમરૂપતા આપણને જોવા મળશે તો આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં શું લખી શકાય તો કે ખૂણો B બરાબર ખૂણો E બંને સરખા કેમ તો કે કાટખૂણા B અને E બંને કેવા છે કાટખૂણા આ પણ કાટખૂણો આ પણ કાટખૂણો ખૂણો C બરાબર ખૂણો D ખૂણો C બરાબર ખૂણો D કેમ તો કે સરખા ખૂણા છે કેવા છે સરખા ખૂણા છે એટલે આપણે કહી શકીએ ખૂણો આ પણ ખૂણો તો કઈ શરત આવી સમરૂપતાની શરત ખૂખુ પરથી કઈ શરત પરથી સમરૂપતાની શરત ખૂખુ પરથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ABC ચલો ABC તો A બરાબર કયો આવશે F કારણ કે C અને D સરખા એટલે ત્રિકોણ F B બરાબર કયો આવશે E અને C બરાબર કયો આવશે D એટલે ત્રિકોણ FED થાય ખાસ જોઈ લેવાનું A અને F સરખા તો B અને કયો આવે જોઈએ E અને C અને કયો આવે છે D જોઈ લો A અને F B અને E તો B અને E C અને D તો C અને D ખૂખુ પરથી ક્લિયર જો હવે આપણને સમરૂપતા આપેલી છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ FED તો એના ઉપરથી આપણે શું લખી શકીએ અહીંયા AB લખું છું અહીંયા હું શું લખું છું AB તો અહીંયા શું થશે FE અહીંયા હું લખું છું BC તો અહીંયા શું આવશે ED અને અહીંયા હું લખું છું AC તો શું આવશે F AB અને FE BC અને ED AC અને FD લખી શકાય ક્લિયર પણ આ શાના આધારે તો કે બે ત્રિકોણો વચ્ચેની કોઈ સમરૂપતા આપી હોય તો એના આધારે લખી શકાય એમને ડાયરેક્ટ લખી શકાતો નથી આના ક્ષેત્રફળ માટે લખવું હોય તો ક્ષેત્રફળ માટે લખવું હોય તો ABC upon FED નું ક્ષેત્રફળ એટલે અનુરૂપ બાજુઓનો શું થઈ જાય વર્ગ AB upon FE સ્ક્વેર BC સ્ક્વેર upon ED સ્ક્વેર અને AC સ્ક્વેર upon FD સ્ક્વેર AC સ્ક્વેર upon શું લખી શકાય FD સ્ક્વેર ફાઇનલ ક્લિયર હવે આપણે જોઈએ કે ABC અને FED ની વાત કરી છે કમ્પ્લીટ છે ફાઇનલ હવે અહીંયા એ જ રીતે આપણને થોડો ચેન્જીસ આપે છે હવે કાટકોણ ત્રિકોણની તો આપણે ચર્ચા કરવી છે પણ થોડુંક અલગ પ્રકારનું પણ કે એવા જ આપણે કેસની અહીંયા ચર્ચા કરવી છે કે જે આપણે કોઈ લેક્ચરમાં ક્યાંક આવવાના કે ભાઈ આ ટાઈપનું છે A B C
ત્રિકોણ MNC એટલે શું થાય એવું આપણને પૂછ્યું છે. તો અહીં આપણે કહી શકીએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ MNC માં ABC અને ત્રિકોણ MNC અહીંયા દેખાય છે. તો B અને N સરખા, તો કે ખૂણો B બરાબર ખૂણો N. કેમ? તો કે 100% હું લખી શકું કાટખૂણો. B અને N સરખા. કેમ? તો કે 100% આપણે કહી શકીએ શું છે? કાટખૂણો છે. બીજું અહીંયા તમે વ્યવસ્થિત નજર જો તો C બંનેમાં સરખા છે એટલે ખૂણો C બરાબર ખૂણો C એટલે શું લખી શકાય? સામાન્ય ખૂણો. શું લખી શકાય? સામાન્ય ખૂણો. તો હું લખું છું સમરૂપતાની શરત ખૂ પરથી. સમરૂપતાની શરત ખૂ પરથી લખી શકીએ કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC. ચલો B એટલે N અને C એટલે C એટલે A બરાબર શું થશે? M. એટલે કે ત્રિકોણ MNC. ચેક કરી લેવાનું કે A અને M, B અને N અને C મળે છે કે નહીં. બરાબર? ખાસ ખૂણા સાચી આપણે સંગતતા લખી કોના આધારે ખબર પડે? તો MNC બરાબર આપણો જવાબ શું લખી શકીએ? ABC. આ સંગતતા આપણને આપી છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ MNC. તો એના આધારે હું લખી શકું કે AB ભાગ્યા MN, આ AB ભાગ્યા MN. BC તો આ બાજુ શું આવશે? NC. અને આ AC છે તો આ બાજુ શું આવશે? AC ભાગ્યા MC. જો બંનેના ક્ષેત્રફળની વાત કરી હોય કે ભાઈ ABC અને MNC નું ક્ષેત્રફળ, તો ABC અને MNC નું ક્ષેત્રફળ હોય તો એમની અનુરૂપ બાજુઓનો શું થાય? વર્ગ. AB નો વર્ગ ભાગ્યા MN નો વર્ગ, BC નો વર્ગ ભાગ્યા NC નો વર્ગ અને AC નો વર્ગ ભાગ્યા MO સ્ક્વેર. સોરી MC સ્ક્વેર. શું આવશે? MC. ફાઇનલ તો જરા નોટ કરી દેજો. હવે જોઈએ એનાથી આગળ એક વાત કરવી છે આપણે કે ભાઈ સમલંબ ચતુષ્કોણની વાત કરીએ. કયા ચતુષ્કોણની વાત કરવી છે? સમલંબ ચતુષ્કોણ. A, B, C અને D. A, B, C અને D. अब समलंब चतुष्कोण આપ્યું છે એના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો ત્રિકોણ AOB, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD વિશેની સંગતતા વિશે આપણે લખવું છે. AOB અને COD વિશે શું કહી શકાય? એના માટે શું? તો સમલંબ ચતુષ્કોણની વાત આવી છે તો સમલંબ ચતુષ્કોણની અંદર આપણને ખબર છે કે AB અને CD હંમેશા કેવી બાજુઓ છે? સમાંતર છે. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા છે કે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની બે જોડ પૈકી સામસામેની બાજુઓની બે જોડ મળે, એક આ જોડ અને એક આ જોડ. આ બે જોડ પૈકી સામસામેની બાજુઓની બે જોડ પૈકી જો કોઈ પણ એક જ જોડ સમાંતર હોય, કોઈ પણ એક જ જોડ સમાંતર હોય તો આવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. AB અને CD સમાંતર છે તો આપણે સમાંતર બાજુ વિશેની થોડીક ચર્ચા કરી લઈએ કે બે સમાંતર રેખાઓ મને અહીં આપેલી છે L અને M. L અને M અને અહીંયા છે N. તો એના માટે શું કહી શકાય? તો બે સમાંતર રેખાઓ હોય, ક્લિયર? તો અહીંયા જે બે જોડો મેં દર્શાવી છે આ શાની જોડની વાત છે? યુગ્મ કોણની જોડ. કેની જોડ છે? યુગ્મ કોણની જોડ. દેખાય છે તમને બે ટપકા કર્યા? શાની જોડની વાત કરી છે? યુગ્મ કોણની જોડ. બરાબર? એ જ રીતે આપણે અહીંયા લખીએ આ
અને આ ચારે ચાર જે જોડો મેં દર્શાવી છે આ બંનેને કેવા એક અને આ એક, આ બે અને આ બે, આ ત્રણ અને આ ત્રણ, આ ચાર અને આ ચાર. આ ચાર આપણે જોડ જે જોવા મળે છે એમાં જોડ એક અને જોડ બે જે છે એ છે અંતઃયુગ્મ કોણ. એ શું છે? અંતઃયુગ્મ કોણ. જોડ 3 અને જે જોડ 4 ની ચર્ચા કરી છે એને કહેવાય છે બહિર્યુગ્મ કોણ. એને આપણે શા તરીકે ઓળખીએ છીએ? બહિર્યુગ્મ કોણ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો આમ કરીને આમ z બનતો હોય જેને આપણે શા તરીકે ઊંધો અથવા સમો, તો તેને યુગ્મ કોણની જોડ તરીકે ઓળખીએ છીએ. અને યુગ્મ કોણની જોડ હંમેશા કેવી હોય છે? એકરૂપ. એટલે કે એની જોડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. એ જોડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. ચલો, યુગ્મ કોણ વિશે ખબર પડી. હવે આપણે ચર્ચા કરવી છે અનુકોણ વિશે. એમની છેદિકા n છે. ક્લિયર? તો અહીંયા આપણે ચાર જોડ બની, 1 2 3 અને 4. આ જે જોવા મળે છે એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? અનુકોણ તરીકે ઓળખીએ. શાના તરીકે ઓળખીએ છીએ? અનુકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ જે અહીંયા દર્શાવે છે અનુકોણની જોડ, એ પણ કેટલી જોડ મળે છે? 4. જોડ 1, જોડ 2, જોડ 3 અને જોડ 4. ચારે ચાર શાની જોડો છે? અનુકોણની જોડ છે. અને અનુકોણ પણ હંમેશા એકરૂપ એટલે કેવા હોય છે? સમાન હોય છે. જે અનુકોણની જોડના જે ખૂણા છે એ હંમેશા કેવા છે? એકરૂપ. એટલે મેં સમાન ચિહ્નથી દર્શાવે છે. કેવા ચિહ્નથી દર્શાવે છે? સમાન ચિહ્નથી દર્શાવે છે. તો કે જેને આપણે શા તરીકે ઓળખીએ છીએ? અનુકોણ તરીકે ઓળખતા હોય છે. આની પણ આપણે જરૂર પડશે એટલા માટે ચર્ચા કરી રહ્યો છું. ત્રીજી વાત, L, M અને N. દેખાય છે? બે રેખાઓ સમાંતર છે. આ બે મળે છે તો જો અને તો એને શું કહેવાય? છેદિકાની એક તરફના અંતઃકોણ. એને શું કહેવાય છે? છેદિકાની એક તરફના અંતઃકોણ. આ અને આ. અને બીજી વાત કરીએ તો ચોકડી અને આજે આપણે દર્શાવ્યું છે બંને શું કહેવાય? છેદિકાની એક તરફના અંતઃકોણ. અને અંતઃકોણો હંમેશા પૂરક હોય છે. પૂરક હોય છે એનો મતલબ શું થાય? પૂરક હોય છે એનો મતલબ કે બંનેનો સરવાળો કેટલો થતો હોય?
180 અંશ થતો હોય, બંનેનો સરવાળો કેટલો થતો હોય 180 અંશ, કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય એવા ખૂણાને હંમેશા શા તરીકે ઓળખાય છે? પૂરક કોણ છે એવું કહી શકાય. એટલે કે અંતઃકોણો હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે. અંતઃકોણો હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે. ચલો ક્લિયર? ફાઇનલ? તો એમાં ખબર પડશે આપણને કે ભાઈ એક તરફના અંતઃકોણો અને આની આપણે વાત કરી છે પૂરક કોણો વિશેની ચર્ચા કરી છે. હવે એ જે ટોપિકની અહીંયા ચર્ચા કરી છે પેલા હા એક વાત રહી ગઈ. અંતઃકોણો પછી બે રેખાઓ છેદતી હોય, બે રેખાઓ છેદતી હોય એટલે કે કઈ રીતે? એક રેખા L અને બીજી રેખા M. આજે ખૂણા બને છે જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? અભિકોણ તરીકે ઓળખીએ. શાના તરીકે ઓળખાય છે? અભિકોણની જોડ. અને અભિકોણની જોડના ખૂણા, અભિકોણની જોડના ખૂણા હંમેશા સમાન અથવા શું કહેવાય? એકરૂપ હોય છે. અભિકોણની જોડના ખૂણા હંમેશા સમાન અથવા કેવા હોય છે? એકરૂપ હોય છે. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ AB અને CD સરખા છે, સમાંતર છે, તો A અને C શું બન્યા? યુગ્મ કોણ. A અને C ને શું કહેવાય? યુગ્મ કોણ. એ જ રીતે આ B અને D, B અને શું બન્યા? અનુકોણ. અને અહીંયા આપણે કહીએ આ બન્યા અભિકોણ. આ બંને શું બન્યા? અભિકોણ. તો અહીંયા લખી શકું કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં ખૂણો BAO, જોજો BAO તો શું લખાય? DCO. ખૂણો DCO, BAO અને DCO. ખૂણો ABO, ABO CDO. ખૂણો AOB, ખૂણો AOB બરાબર ખૂણો COD, બરાબર ખૂણો શું થયો? COD. તો અહીંયા શું લખાશે? યુગ્મ કોણ. અહીંયા શું લખાશે? યુગ્મ કોણ. અને આ શું છે? અભિકોણ છે. શું છે? અભિકોણ છે. તો ત્રણે ત્રણ ખૂણાની વાત કરી તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ સમરૂપતાની શરત ખૂ પરથી, કઈ શરત પરથી? ખૂ પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ AOB, જોજો બેટા, ત્રિકોણ AOB તો COD, ત્રિકોણ COD કમ્પ્લીટ. તો એના ઉપરથી હું લખી શકું AO ભાગ્યા CO, OB ભાગ્યા OD અને AB ભાગ્યા C. બરાબર શું લખાય? AB ભાગ્યા C, AB ભાગ્યા C. ફાઇનલ? તો આ વસ્તુને પણ ખાસ IMP છે એને યાદ રાખજો. AO ભાગ્યા CO, OB ભાગ્યા OD બરાબર AB ભાગ્યા C. તો આને નોટ કરી લ્યો. જો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલો છે, આપણે બુકનો જ એક્ઝામ્પલ છે કે ભાઈ આકૃતિની અંદર ત્રિકોણ ODC અને OBE આપ્યું છે. ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBE આપ્યું છે. ODC અને OBE આપણને આપ્યું છે. આનું માપ અહીંયા આપણને 70 અંશ આપ્યું છે. આનું માપ 70 અંશ આપ્યું છે. BOC 125 અંશ આપ્યા છે. કીધું છે કે DOC એટલે એક આ ખૂણો આપણે શોધવાનો છે. DCO એટલે એક આ ખૂણો શોધવાનો છે. OAB એટલે એક આ ખૂણો શોધવાનો છે. ત્રણ ખૂણા આપણે શોધવાના છે. આપણને સંગતતા આપી દીધી છે. તો એ પહેલા આપણે જોઈએ કે ખૂણો DOC વત્તા ખૂણો COB,
COB બરાબર 180 અંશ. કેમ? તો મને અહીંયા દેખાય છે રૈખિક જોડના ખૂણા. શું દેખાય છે? રૈખિક જોડના ખૂણા. આ બંનેને આપણે રૈખિક જોડના ખૂણા કહી શકીએ. તો કે આ કહી શકીએ. અર્ધચંદ્રાકાર બને છે રૈખિક. ચલો DOC કેટલા? તો કે શોધવાના. ચલો ક્લિયર. COB કેટલા? તો કે COB એટલે 125 અંશ બરાબર 180 અંશ. ખૂણો DOC શોધવાના છે. 180 125 બરાબર અહીંયા બાજુ જાય માઈનસ. તો ખૂણો DOC બરાબર 180 માંથી 25 જાય એટલે 55 અંશ. તો DOC ની વેલ્યુ કેટલી મળી? 55 અંશ. તો ખૂણો DOC કયા ખૂણાની વાત કરું છું? DOC મને કેટલા મળી ગયા? 55 અંશ. ફાઇનલ. હવે જોઈએ આપણે અહીંયા કે ભાઈ ત્રિકોણ DOC માં ત્રિકોણ, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો ODC, ખૂણો ODC વત્તા ખૂણો DCO વત્તા ખૂણો DCO વત્તા ખૂણો DOC વત્તા ખૂણો DOC બરાબર 180 અંશ. જોઈ લો ત્રણે ત્રણ ખૂણા લખ્યા છે. ODC, DCO અને DOC. ત્રણે ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180. ચલો ODC નું માપ કેટલું? ODC એટલે 70 અંશ વત્તા DCO શોધવાનું વત્તા DOC આપણે શોધ્યા કેટલા આયા? 55. DOC કેટલા આયા? આપણે શોધ્યા 55 બરાબર 180. ખૂણો DCO વત્તા 70 ને 55 એટલે 125 બરાબર 180. એટલે ખૂણો DCO 180 માઈનસ 125 એટલે ખૂણો DCO બરાબર 55 અંશ. DCO ની વેલ્યુ પણ આપણે શોધી કેટલી મળી? તો કે ભાઈ DCO ની વેલ્યુ મળી મને 55 અંશ. 12 લખું છું પણ ખૂણાનું માપ આનું છે. કેટલી મળી? 55 અંશ. હવે આપણે OAB શોધવાના છે. ઘણા બધા શું છે ખબર? સાહેબ આ તો શું છે? યુગ્મ કોણ છે. યુગ્મ કોણ નથી. યુગ્મ કોણ ક્યારે વપરાય? જ્યારે આ બંને રેખાઓ સમાંતર આપી હોય. પણ અહીંયા આપણને સમાંતર આપેલી છે નહીં. એટલે ખાસ જોજો કે અહીંયા આપણને આપે છે કે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. તો એના ઉપરથી આપણે લખી શકાય કે ખૂણો ODC બરાબર ખૂણો OBA. ODC બરાબર OBA. ખૂણો ODC અને OBA આ બાજુ આપણે કયો ખૂણો શોધવાનો બાકી છે? DCO. DCO તો અહીંથી કયો આવશે? BAO. ODC આપ્યા છે તો ખૂણો DCO બરાબર ખૂણો OBA. સારા પરથી લખ્યું આપણે સમરૂપતાની શરત છે એટલા માટે. ખૂણો DCO તો શું આવશે? DCO તો શું આવશે? BAO. શું આવશે? BAO. બરાબર. જો ન ખબર પડતી શોર્ટમાં લખું છું કે ખૂણો O બરાબર ખૂણો O, ખૂણો D બરાબર ખૂણો B, ખૂણો D બરાબર ખૂણો B અને ખૂણો C બરાબર ખૂણો A. લખી શકાય ખૂણો O બરાબર ખૂણો O, ખૂણો B બરાબર ખૂણો D અને ખૂણો C બરાબર ખૂણો A. માટે ખૂણો C બરાબર ખૂણો A બરાબર આપણે કહી શકીએ 55 અંશ. C અને A ની વેલ્યુ કેટલી આવશે? 55 અંશ. માટે ખૂણો OAB બરાબર બરાબર 55 અંશ. ક્લિયર? જો કોઈ સ્ટેપમાં કોઈ પણ જગ્યાએ ન ખબર પડતી હોય તો આપણને કોલ કરી અને જણાવો કે સાહેબ મને આ સ્ટેપમાં અહીંયા ખબર પડી નથી. બરાબર? મસ્ત દાખલો છે, વ્યવસ્થિત છે. ઘણા બધાને અહીંયા ડાઉટ્સ હશે તો ફરીથી સમજાય તો ભાઈ આવી સંગતતા આપી છે આપણે સમરૂપતા, તો એના પરથી કહી શકીએ O અને O સરખા, D અને B સરખા. અહીંયા દેખાય છે D અને B સરખા અને C અને A સરખા. C અને A સરખા, C અને A ની વેલ્યુ કેટલી છે? 55. તો એને થોડું વ્યવસ્થિત લખીએ એટલે કે OAB શું લખાય? OAB બરાબર 55 અંશ. પણ અહીંયા યુગ્મ કોણ વાળી રીત વાપરી શકાતી નથી. ઓકે,
થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચરમાં. બધું નોટ કરી લેજો.